પણ એવું છે ને, અત્યારે એઆઈનો જમાનો આવ્યો છે. બહુ જ બધી એવી ટેકનોલોજી, એઆઈ ટેકનોલોજી આવી ગઈ છે કે આજે ઘણા બધા યુવાનોને એક બીક છે કે યાર અમારી નોકરી જતી રહેશે. આ એક અલગ પ્રકારનું ડિપ્રેશન આવી રહ્યું છે અત્યારે. અને આજના એઆઈના યુગમાં જે રીતની ટેકનોલોજી આવી રહી છે એ પ્રમાણે જે એક પ્રકારની કહેવાય ને, લોકો એમાં જેમ કે સોશિયલ મીડિયા છે તો રીલ સ્ક્રોલ કરવામાં આખો દિવસ જાય છે, સોશિયલ મીડિયામાં ઘેરાઈ ગયા છે, ક્યાંક ટેકનોલોજીની એવી ચપેટમાં આવી ગયા છે જેના લીધે કામ નથી કરવું અને એક ડિપ્રેશન આવે છે. તો આવા લોકો કઈ રીતના એમાંથી બહાર આવી શકે, કે આવા લોકો કઈ રીતના એમાંથી બચવું જોઈએ? બહુ મોટા કોઈક વૈજ્ઞાનિકે, મને નામ નથી ખ્યાલ, પણ એને બહુ મસ્ત વાત કરી હતી. એઆઈ જે છે, એઆઈ એમ ને, AI. એ આ દેશ દુનિયાની માટે મોટામાં મોટો ખતરો છે. રહી વાત યુવાનોની, એ સોશિયલ મીડિયામાં જેટલા વધારે એક્ટિવ છે ને, એટલા વધારે આળસુ થઈ રહ્યા છે, એટલા વધારે નિષ્ક્રિય થઈ રહ્યા છે, એટલા વધારે કામ પ્રત્યે બેદરકાર થઈ રહ્યા છે, અને એને કામ નથી કરવું. આજે દેશમાં બહુ લોકો એમ કહે છે આપણે બેરોજગારી નથી. આજે બહુ કામ છે. જી. મોટી મોટી જે કંપનીઓ ચાલે છે, મોટી મોટી સંસ્થા ચાલે, ત્યાં માણસોની બહુ જરૂર, પણ કોઈને કામ નથી કરવું. કોઈને પ્લમ્બિંગ નથી કરવું, કોઈને મજૂરી નથી કરવી, કોઈને કાંઈ કરવું નથી. હવે અમે ભણેલા છીએ, અમને ડિગ્રી છે અને અમારે સરકારી જોબ જોઈતી છે. સરકારી જોબ શા માટે તમારે જોઈતી છે? કારણ કઈ બતાવશો? સરકારી જોબ જ શા માટે એવું જોઈતી? છે કે તમને એટલા બધી કામ મળે છે. જે માણસને કામ કરવું છે એની પાસે કોઈ બાનું નથી, અને જેને કામ નથી કરવું એની પાસે 1000 બાના છે. જોબની સિક્યુરિટી મળી જાય, કે આ જીવન એક સરસ મજાનું કેરિયર સેટ થઈ જાય, એના લાભાર્થે ઘણા લોકો સરકારી નોકરીની હોડમાં લાગતા હોય છે. આ તમને શું લાગે છે કે આ યુવાનોએ આ પ્રકારનું મંતવ્ય રાખીને એમના જીવનના 15 વર્ષ 10 વર્ષ એ સરકારી નોકરી માટેની તૈયારીમાં બગાડતા હોય છે? આ કરવું કેટલું યોગ્ય છે? જો તમે ભણવામાં અને આઈક્યુ લેવલે સક્ષમ છો તો તમે આઈપીએસ, આઈએએસ, પીએસઆઈ એવું બધું કરો. પણ આઈક્યુ લેવલને તમારું કોઈ સક્ષમતા નથી અને તે છતાં તમે બહુ મોટા પોસ્ટની જોબની ઈચ્છા રાખો, એ તો આપણી મૂર્ખતા છે. એના કરતાં તમે આ જગતના મેદાનની અંદર હજારો માર્ગ ખુલ્લા છે, ગમે ત્યાં રમી શકો એમ છો. તમે તમારું ભાગ્ય અજમાવો અને કોઈ પણ નાનું કાર્ય શરૂ કરો તો તમે એટલા મોટા સફળ થાઓ. આજે હજારો બિઝનેસમેનો જે છે એ બહુ ભણેલા નથી કોઈ, પણ કેટલા સક્ષમ છે અને કેટલા સમર્થ છે, કે જેને ત્યાં મોટા મોટા ડિગ્રીવાળા ભણેલા વડીલો કહેતા બધા કે ભણેલા તો ભાઈ ભાડે મળે. હોશિયારી હોય ને તો ભણેલા જ ભાડે મળે. અને એવું આપણે જોઈએ છીએ. આપણે ધીરુભાઈ અંબાણી શેઠ હતા, કે એ કેટલું ભણ્યા આપણને ખ્યાલ, પણ એને દુનિયાને દેખાડ્યું બિઝનેસ કેમ કરે, કેમ સાહસ કરે, કેમ મહેનત કરે. સુરતમાં બહુ હીરાના બધા મોટા મોટા ઉદ્યોગપતિઓ છે, અબજોપતિ છે, ને રાત દિવસ જોયા વગર મહેનત કરી છે. એને બાનું નથી કાઢ્યું. દેશમાંથી કોથળો લઈને આવ્યા હતા, છડ્ડી પહેરીને હીરા ઘસવાની શરૂઆત કરી. આજે વિશ્વની અંદર મોટા મોટા વેપારીઓ છે, પોતે ભણેલા નથી. બહુ જાજુ ભણ્યા, કોઈ 2 ચોપડી ભણ્યા, 3 ચોપડી ભણ્યા, કોઈ હાથની અંદર તો બધા હાથની અંદર છે, પણ એને બાના ન કાઢ્યા, એને મહેનત કરી.